શું એ વાત માની શકાય કે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પાછળ અત્યારે આખી દુનિયા પાગલ છે તે કમાણીના નામે મોટું નુકસાન કરી રહી છે? અને છતાં મોટી ટેક કંપનીઓ તેના પર $1 ટ્રિલિયન ઉડાવી ચૂકી છે. આ આંકડા ખરેખર માથું ભમાવી દે તેવા છે. સાચી વાત. તો સ્વાગત છે આજના આ વિસ્તૃત વિશ્લેષણમાં. અત્યારે માર્ચ 2026નો સમય ચાલી રહ્યો છે અને બજારમાં ચારે બાજુ માત્ર ઘોંઘાટ જ સંભળાય છે. બિલકુલ. એક તરફ યુદ્ધની ગંભીર વાતો ચાલી રહી છે, બીજી તરફ એઆઈનો અકલ્પનીય ક્રેઝ છે. હા, અને આ બધા વચ્ચે પેલી ક્રૂડ ઓઇલના ભાવની સતત ચિંતા તો ઊભી જ છે. એટલે ઘણીવાર એવું લાગે છે કે માહિતી એટલી બધી છે કે સાચું શું છે અને ખોટું શું છે તે સમજવું સાવ અશક્ય બની ગયું છે. આ ઘોંઘાટ અત્યંત બહેરો કરી દે તેવો છે. જુઓ, આજના સમયમાં માહિતીની કોઈ અછત નથી, પણ સ્પષ્ટતાની ચોક્કસ અછત છે. જ્યારે ચારેય બાજુ ડર અને અફવાઓનું બજાર ગરમ હોય ત્યારે સૌથી સમજદારીભર્યું પગલું એ છે કે થોડા પાછળ હટીને માત્ર નક્કર ડેટા પર ધ્યાન આપવું. બરાબર છે. ડેટા ક્યારેય જૂઠો નથી બોલતો. હા, બસ તેને સાચા પરિપ્રેક્ષ્યમાં જોવાની જરૂર હોય છે. અને ચોક્કસ એ જ આજના આપણા આ ગહન અભ્યાસનો મુખ્ય હેતુ છે. બજારના આ ઘોંઘાટને બાજુ પર મૂકીને આપણે આજે માર્ચ 2026ના ડીએસપી નેત્રા રિપોર્ટના આધારે વાસ્તવિકતા સમજવાનો પ્રયાસ કરીશું. ડીએસપી નેત્રા રિપોર્ટ ખરેખર ઘણા રસપ્રદ આંકડાઓ લઈને આવ્યો છે. હા, એટલે આજે આપણે 4 મુખ્ય મુદ્દાઓનું ઓપરેશન કરવાના છીએ. પહેલું, ક્રૂડ ઓઇલની વાસ્તવિક સ્થિતિ શું છે? બીજું, એઆઈ પાછળ જે ઐતિહાસિક ખર્ચ થઈ રહ્યો છે તેની પાછળનું ગણિત શું છે? અને ત્રીજું, ભારતીય બજારમાં વિદેશી રોકાણકારોની હિલચાલ પાછળનું આશ્ચર્યજનક સત્ય. સાચી વાત. અને ચોથું, ભારતીય આઈટી સેક્ટર જે ખતમ થઈ ગયું છે કે પછી તેને ખોટી રીતે અવગણવામાં આવી રહ્યું છે. તો ચાલો સીધા જ પહેલા મુદ્દા પર આવીએ. ઓઇલ. હા, ઓઇલ વિશે અત્યારે બજારમાં બહુ ગેરસમજ છે. ડીએસપી નેત્રા રિપોર્ટ મુજબ ઓઇલના વધતા ભાવને લઈને જે વૈશ્વિક ડરનો માહોલ છે તેની પાછળનું સત્ય શું છે? શું ખરેખર ઓઇલ ખતમ થઈ રહ્યું છે? આ બાબત ખૂબ રસપ્રદ છે. અત્યારે બજારમાં એવી માનસિકતા ફેલાયેલી છે કે જાણે દુનિયામાં ઓઇલ ખતમ થઈ રહ્યું છે અને પેટ્રોલ પંપ પર પાટિયા લાગી જવાના છે. પણ જો આપણે ગ્રાઉન્ડ લેવલનો ડેટા જોઈએ તો ચિત્ર સાવ અલગ જ છે. અચ્છા, અલગ એટલે કઈ રીતે? જુઓ, દુનિયામાં અત્યારે ઓઇલની કોઈ જ અછત નથી. વાસ્તવમાં દરરોજ આશરે 108 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલનું ઉત્પાદન થઈ રહ્યું છે. 108 મિલિયન બેરલ એક જ દિવસમાં? અને તેની સામે વપરાશ એટલે કે માંગ કેટલી છે અત્યારે? માંગ માત્ર 104 થી 105 મિલિયન બેરલની જ છે. એટલે કે દરરોજ 2.5 થી 3 મિલિયન બેરલ ઓઇલ વધારાનું ઉત્પન્ન થઈ રહ્યું છે. ઓહ, એટલે આ તો અર્થશાસ્ત્રીની ભાષામાં કહીએ તો એક સરપ્લસ બજાર છે, ખરું ને? બિલકુલ. છેલ્લા 5 વર્ષની સરેરાશ જોઈએ તો અત્યારે દુનિયા પાસે ક્રૂડ ઓઇલનો બફર સ્ટોક એટલે કે અનામત જથ્થો તેના સૌથી ઊંચા સ્તરે છે. એટલે મૂળભૂત રીતે જોઈએ તો ઓઇલના ફંડામેન્ટલ્સ તેજીના નહીં પણ મંદીના હોવા જોઈએ. અરે વાહ, આ તો ખરેખર વિચારવા જેવું છે. સાંભળનારાઓ માટે આ એકદમ નવો દૃષ્ટિકોણ હશે. જો ઉત્પાદન માંગ કરતાં વધુ છે તો આનો અર્થ એ થયો કે આ હાઈવે પર થયેલો ટ્રાફિક જામ છે, નહીં કે પેટ્રોલ પંપ પર પેટ્રોલ ખલાસ થઈ જવું. અરે વાહ, આ એકદમ સચોટ ઉદાહરણ છે. આ બિલકુલ ટ્રાફિક જામ જેવી સ્થિતિ છે. વસ્તુ હાજર છે પણ તે યોગ્ય સમયે પહોંચી નથી રહી. બરાબર. તો પછી આ ટ્રાફિક જામ છે ક્યાં? તે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં છે. આ મધ્ય પૂર્વમાં આવેલો એવો સાંકડો દરિયાઈ માર્ગ છે જ્યાંથી દુનિયાના કુલ સપ્લાયનું 20% ક્રૂડ ઓઇલ પસાર થાય છે. દરરોજ લગભગ 21 મિલિયન બેરલ ઓઇલ આ સાંકડી પટ્ટીમાંથી નીકળે છે. અને મને લાગે છે કે તેમાંથી મોટો હિસ્સો એશિયા તરફ આવતો હશે. હા, અડધાથી વધુ તો માત્ર ભારત અને ચીન તરફ જ આવે છે. જ્યારે પણ ત્યાં ભૌગોલિક તણાવ વધે છે ત્યારે જહાજોને લાંબો રસ્તો લેવો પડે છે. ઇન્સ્યોરન્સના પ્રીમિયમ વધી જાય છે અને સપ્લાય મોડો પડે છે. એટલે કે સમસ્યા ઉત્પાદનની નથી પણ તેના પરિવહનની છે. મતલબ આ સપ્લાયનો પ્રશ્ન નથી પણ સપ્લાય ચેઇનનો પ્રશ્ન છે. પણ ચાલો આની ભારત પર પડતી અસરને સમજીએ. હા, તે સમજવું ભારત માટે ખૂબ જ અગત્યનું છે.
કારણ કે ભારત તેની જરૂરિયાતનો 85% ક્રૂડ ઓઇલ આયાત કરે છે. બરાબર. જો આ ટ્રાફિક જામ લાંબો ચાલે અને ઓઇલના ભાવ આસમાને પહોંચે તો ભારત પર તેની શું અસર થઈ શકે? જો ક્રૂડના ભાવમાં માત્ર $10નો વધારો થાય તો ભારતનું વાર્ષિક આયાત બિલ 12થી 15 અબજ ડોલર વધી જાય છે. હવે ધારો કે જો ઓઇલનો ભાવ $120 પ્રતિ બેરલ થઈ જાય અને તે માત્ર એકાદ અઠવાડિયા પૂરતો જ રહે તો ભારતને કોઈ મોટું નુકસાન થતું નથી. અચ્છા, એટલે ટૂંકા ગાળા માટે વાંધો નથી આવતો. હા, થોડી અસ્થિરતા આવશે, સેન્ટિમેન્ટ ખડરાશે, પણ અર્થતંત્ર તેને આસાનીથી સંભાળી લેશે. પણ અસલી સમસ્યા ત્યારે થાય જ્યારે આ ભાવ લાંબો સમય ટકી રહે. એટલે ધારો કે આ સ્થિતિ 1 વર્ષ સુધી ચાલે તો? જો 1 વર્ષ સુધી ઓઇલ $120 પર જ જકડાઈ રહે તો પછી શું? ત્યાં જ અસલી સમસ્યા શરૂ થાય છે. જો 1 વર્ષ સુધી ઓઇલ $120 પર રહે તો ભારતની ઓઇલ ટ્રેડ ડેફિસિટ એટલે કે ઓઇલ પાછળનો વ્યાપાર ખાધ $220 અબજ સુધી પહોંચી શકે છે. બાપરે, $220 અબજ? હા, અને આનાથી ભારતનું કરંટ અકાઉન્ટ ડેફિસિટ યાને કે CAD જીડીપીના 3.1% સુધી પહોંચી જશે. કરંટ અકાઉન્ટ ડેફિસિટ એટલે સાદી ભાષામાં સમજીએ તો દેશ જેટલી કમાણી વિદેશથી કરે છે તેના કરતાં વધુ ખર્ચ વિદેશમાં કરે છે. બરાબર. એટલે દેશની તિજોરી પર ભારે દબાણ આવે? બિલકુલ. જ્યારે આ ખાધ વધે છે ત્યારે રૂપિયાના મૂલ્ય પર ભારે દબાણ આવે છે અને મોંઘવારી વધે છે. હા, મને યાદ છે 2013માં પણ કંઈક આવું જ થયું હતું. ત્યારે રૂપિયાનું મૂલ્ય ઘણું તૂટ્યું હતું અને બજારમાં ભારે ગભરાટ જોવા મળ્યો હતો. સાચી વાત છે. પણ 2013 અને અત્યારની પરિસ્થિતિમાં એક બહુ જ મોટો તફાવત છે જે નેત્રા રિપોર્ટ હાઇલાઇટ કરે છે. 2013માં જ્યારે ઓઇલના ભાવ $100ની પાર ગયા હતા ત્યારે ભારતનું કરંટ અકાઉન્ટ ડેફિસિટ 4.8% થઈ ગયું હતું. ઓહ, એટલે અત્યારના અંદાજ કરતાં ઘણું વધારે હતું. હા, આજે $120ના ભાવે પણ તે 4.8% સુધી નહીં જાય, તે 3.1% જ રહેશે. તેનું મુખ્ય કારણ એ છે કે આજે ભારતની સોફ્ટવેર અને સર્વિસ એક્સપોર્ટ તેમજ રેમિટન્સ અત્યંત મજબૂત છે. રેમિટન્સ એટલે પેલા વિદેશમાં વસતા ભારતીયો જે નાણાં સ્વદેશ મોકલે છે તે, બરાબર? હા, એકદમ સાચું. આ બધું એક શોક એબ્ઝોર્બર તરીકે કામ કરે છે. એટલે આંચકો સહન કરવાની ક્ષમતા પહેલા કરતાં ઘણી વધુ છે. છતાં 3.1%ની ખાધ એ કોઈ નાની વાત નથી. તેને કારણે અર્થતંત્રની ગતિ ચોક્કસ ધીમી પડી શકે છે. એટલે ટૂંકમાં ઓઇલનો ભાવ જો લાંબા સમય સુધી ઊંચો રહે તો તે ચિંતાનો વિષય છે, પણ તે સંપૂર્ણ પતન નોતરે એવું નથી. બિલકુલ. હવે આપણે જોયું કે કેવી રીતે ભૌગોલિક તણાવ ઓઇલના સપ્લાય ચેઇનને અસર કરે છે. પરંતુ વૈશ્વિક બજારમાં અત્યારે ઓઇલ કરતાં પણ મોટી એક કેપિટલ સપ્લાય ચેઇન ચાલી રહી છે, જ્યાં દુનિયાના અબજો ડોલર માત્ર એક જ દિશામાં વહી રહ્યા છે. હા, ડેટા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની દિશામાં. બરાબર. અત્યારે AI પાછળ જે રીતે પૈસા ખર્ચાઈ રહ્યા છે તે આંકડાઓ સાચું કહું તો અકલ્પનીય છે. સાવ સાચી વાત. જુઓ, આ કોઈ સામાન્ય ટ્રેન્ડ નથી. આ મૂડીવાદના ઇતિહાસની સૌથી મોટી ઘટનાઓમાંથી એક છે. રિપોર્ટના આંકડાઓ જોઈએ તો મોટી ટેક કંપનીઓએ એટલે કે બિગ ટેક કંપનીઓએ છેલ્લા 5 વર્ષમાં AI પાછળ $1 ટ્રિલિયન કરતાં વધુનો કેપેક્સ અથવા મૂડી ખર્ચ કર્યો છે. $1 ટ્રિલિયન એટલે 1 લાખ કરોડ ડોલર? હા, અને 2019થી આ ખર્ચ 32%ના કમ્પાઉન્ડિંગ ગ્રોથથી વધી રહ્યો છે. આ આંકડો સમજવો પણ મુશ્કેલ છે. જો આપણે તેને સંદર્ભમાં મૂકીએ તો AI સંબંધિત કંપનીઓનું કુલ માર્કેટ કેપ અત્યારે 25થી 28 ટ્રિલિયન ડોલરની આસપાસ છે. બરાબર. એટલે આ તો આખી દુનિયાના કુલ જીડીપીના ચોથા ભાગ જેટલી રકમ થઈ ગઈ. રિપોર્ટ તો એવું પણ કહે છે કે આ ખર્ચ અમેરિકા સિવાય દુનિયાના તમામ દેશોના ભેગા લશ્કરી ખર્ચ કરતાં પણ વધુ છે. આ ઐતિહાસિક છે. અગાઉ ક્યારેય કોઈ એક ટેકનોલોજી પાછળ આટલા ટૂંકા સમયમાં આટલું મોટું રોકાણ જોવા મળ્યું નથી. સ્પેસ રેસ અથવા ઇન્ટરનેટની શરૂઆતમાં પણ આવું નહોતું. પણ અહીં મને એક બહુ જ મોટી શંકા થાય છે. એટલે આ આંકડાઓ જોઈને સીધી જ 1999ના .com બબલની યાદ આવે છે. ઘણા લોકો આ સરખામણી કરી રહ્યા છે. ત્યારે પણ ઇન્ટરનેટ કંપનીઓ પાછળ લોકો આંધળું રોકાણ કરી રહ્યા હતા ને. કોઈ પાસે બિઝનેસ મોડલ નહોતું, બસ નામ પાછળ .com લગાવી દો એટલે કંપની અબજોની થઈ જતી.
શું આ ઇતિહાસનું પુનરાવર્તન નથી થઈ રહ્યું? શું આ એઆઈનો બબલ ફૂટશે નહીં? આ સરખામણી ખૂબ જ વ્યાજબી છે અને ઘણા એનાલિસ્ટ્સ આ જ પ્રશ્ન પૂછી રહ્યા છે. પણ ડીએસપી નિથરા રિપોર્ટ આ બંને સમયગાળા વચ્ચેનો એક બહુ જ મોટો અને પાયાનો તફાવત દર્શાવે છે. અચ્છા, અને તે તફાવત શું છે? તે છે નફાકારકતા. .com બબલના સમયે જે કંપનીઓ રોકાણ કરી રહી હતી અથવા જેમના શેરના ભાવ આસમાને પહોંચ્યા હતા, તેમાંથી મોટાભાગની કંપનીઓ પાસે નફો નહોતો. તેઓ માત્ર ભવિષ્યની વાર્તાઓ પર જ પૈસા ઉછીના લઈને ઉડાડી રહી હતી. જ્યારે અત્યારે જે કંપનીઓ ખર્ચ કરી રહી છે તે પહેલેથી જ અત્યોપતિ છે, ખરું ને? બિલકુલ. અત્યારે એઆઈ પાછળ જે ખર્ચ થઈ રહ્યો છે તે માઇક્રોસોફ્ટ, એમેઝોન કે આલ્ફાબેટ જેવી હાઇપરસ્કેલર્સ કંપનીઓ દ્વારા થઈ રહ્યો છે. હાઇપરસ્કેલર્સ એટલે એવી કંપનીઓ જેમની પાસે દુનિયાભરના ડેટા સેન્ટર્સ અને ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું વિશાળ નેટવર્ક છે. બરાબર. અને આ કંપનીઓ અત્યંત નફાકારક છે. સૌથી રસપ્રદ બાબત એ છે કે આ ખર્ચ એઆઈ બિઝનેસની પોતાની કમાણીમાંથી નથી થઈ રહ્યો. એટલે કે તેઓ પોતાના અન્ય સ્થાપિત ધંધાઓનો નફો અહીં ડાયવર્ટ કરી રહ્યા છે. હા, આ કંપનીઓ તેમના લેગસી બિઝનેસ એટલે કે જે સર્ચ એન્જિન, ઈ-કોમર્સ કે સોફ્ટવેર વેચીને તેઓ વર્ષોથી કમાઈ રહ્યા છે, તેમાંથી જે રોકડ આવે છે તેને એઆઈ પાછળ રોકી રહી છે. મતલબ અત્યારે જાતે એઆઈનો વ્યવસાય ખાસ નફાકારક નથી? ના, અત્યારે તો નથી. ઉલટું, જો ઘસારાને ગણતરીમાં લઈએ એટલે કે જે મોંઘા કમ્પ્યુટર્સ, ચિપ્સ અને સર્વર્સ તેમણે ખરીદ્યા છે તેની કિંમત સમય જતાં જે રીતે ઘટે છે તે જોતાં અત્યારે આ બિઝનેસ ભારે નુકસાનમાં છે. પણ કારણ કે પાછળ ઊભેલી કંપનીઓના ખિસ્સા અત્યંત ઊંડા છે, આ કેપેક્સ ચાલુ છે. અહીં કોઈ દેવું કરીને રોકાણ નથી થઈ રહ્યું, જે 1999માં થતું હતું. ઓકે, આ તો વર્તમાનની વાત થઈ કે તેમના ખિસ્સા ઊંડા છે એટલે તેઓ ખર્ચ કરી શકે છે. પણ માર્ચ 2026ના ડીએસપી નેથરા રિપોર્ટમાં એક ભયાનક રિયાલિટી ચેક પણ આપવામાં આવ્યો છે. હા, રિપોર્ટમાં ભવિષ્ય વિશે ચેતવણી છે. 2030 સુધીમાં આ $25 થી $30 ટ્રિલિયન માર્કેટ કેપને સાચો ઠેરવવો હોય તો આ કંપનીઓએ ખરેખર શું કરવું પડશે? એનું કંઈ ગણિત છે? ગણિત ખૂબ જ સીધી અને ચોંકાવનારી છે. જો 2030માં દુનિયાનો કુલ જીડીપી $120 ટ્રિલિયન આસપાસ હોય તો અત્યારનું જે ઊંચું વેલ્યુએશન છે તેને ન્યાય આપવા માટે એઆઈ કંપનીઓએ આશરે $2 ટ્રિલિયન વાર્ષિક વેચાણ કરવું પડશે. શું વાત કરો છો? $2 ટ્રિલિયન નવું વેચાણ! આ તો આખી દુનિયાની ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી જેટલું મોટું કહેવાય. એટલું જ નહીં, જો આપણે સોફ્ટવેર કંપનીઓના સરેરાશ 25% નફાના માર્જિનને પણ અહીં લાગુ કરીએ તો તેમણે આ વેચાણમાંથી દર વર્ષે $500 બિલિયન ચોખ્ખો નફો પેદા કરવો પડશે. $500 બિલિયન નફો! આંકડા જોઈને ચક્કર આવી જાય. હા, અત્યારે બજાર તેમને 500 બિલિયનના ભવિષ્યના અંદાજિત નફા સામે 25 થી 30 ટ્રિલિયનનું માર્કેટ કેપ આપી રહ્યું છે, જે લગભગ 60 ગણો પીઈ મલ્ટિપલ દર્શાવે છે. અચ્છા, આનો અર્થ હું સરળ ભાષામાં સમજાવું. પીઈ મલ્ટિપલ એટલે કે $1નો નફો કમાવા માટે રોકાણકારો અત્યારે $60 આપવા તૈયાર છે. સાવ સાચી વાત. અને આ તો ભવિષ્યના નફાની વાત છે. આ 60 ગણું મલ્ટિપલ જાળવી રાખવું હોય તો કંપનીઓએ સતત વર્ષો સુધી 37%ના દરે વૃદ્ધિ કરતા રહેવું પડે. અને કોઈ પણ આટલી મોટી ઇન્ડસ્ટ્રી માટે 37%નો ગ્રોથ સતત જાળવવો તો અશક્ય જ છે ને? બિલકુલ. ઇતિહાસ સાક્ષી છે કે કોઈ પણ આટલી વિશાળ ઇન્ડસ્ટ્રી લાંબા ગાળા સુધી 37%નો ગ્રોથ જાળવી શકતી નથી. તે ગણિતની દ્રષ્ટિએ લગભગ અશક્ય છે. અને એટલા માટે જ રિપોર્ટ ચેતવણી આપે છે કે આજના આ ક્રેઝમાં વેલ્યુએશન ઐતિહાસિક રીતે ખૂબ જ જોખમી સ્તરે છે. હવે આ ગ્લોબલ ટેકનોલોજી અને એઆઈના વલણોની સીધી અસર એ થઈ છે કે દુનિયાભરના નાણાં કઈ દિશામાં વહી રહ્યા છે તે બદલાયું છે. નાણાંનો પ્રવાહ બદલાઈ ગયો છે. હા, અને આની સીધી અસર ભારતીય બજાર અને વિદેશી રોકાણકારો, જેને આપણે એફઆઈઆઈ કહીએ છીએ, તેમની હિલચાલ પર પડી રહી છે. હા, અને અહીં એક બહુ જ મોટો ગેરસમજ દૂર કરવાની જરૂર છે. ખાસ કરીને MSCI ઇમર્જિંગ માર્કેટ ઇન્ડેક્સમાં ભારતના સ્થાન વિશે. અચ્છા, આ ઇન્ડેક્સ બહુ અગત્યનો છે ને? બહુ જ. આ એક એવો ઇન્ડેક્સ છે જેને દુનિયાભરના મોટા ફંડ્સ અનુસરે છે. છેલ્લા કેટલાક સમયમાં ભારતે આ ઇન્ડેક્સમાં પોતાનું વજન
23.5%ની ટોચ પરથી ઘટીને 13.5%ની આસપાસ થતું જોયું છે. અરે આ સાંભળીને કોઈને પણ એવું લાગે કે ભારતીય બજારમાં કોઈ ખરાબી આવી ગઈ છે અથવા આપણું અર્થતંત્ર નબળું પડ્યું છે. આવું વજન અચાનક કેમ ઘટ્યું? જુઓ, ભારતની કંપનીઓની કમાણી કે અર્થતંત્રમાં કોઈ ખરાબી નથી આવી. આ એક સાપેક્ષ રમત છે. સાપેક્ષ એટલે રિલેટિવ. હા, જ્યારે ભારતનું વજન ઘટ્યું ત્યારે તેની સામે દક્ષિણ કોરિયા અને ચીન જેવા દેશોનું વજન વધ્યું. ખાસ કરીને દક્ષિણ કોરિયાનું વજન 9%થી વધીને 16% થઈ ગયું. તેનું મુખ્ય કારણ આપણે જે એઆઈની વાત કરી તે ગ્લોબલ ટેકનોલોજી સેક્ટરમાં આવેલી તેજી હતી. ઓ સમજાયું. એટલે રોકાણકારોએ પોતાનું મૂડીરોકાણ ભારતમાંથી કાઢીને એવા દેશોમાં વાળ્યું જ્યાં તેમને સેમિકન્ડક્ટર અને ટેકનોલોજીના શેરો વધુ સસ્તા અને આકર્ષક લાગ્યા. બિલકુલ. અને અહીં જ મારે પેસિવ ફંડ્સની વાત કરવી છે. ઘણા લોકો એવું માને છે કે ભારતીય બજાર માત્ર એફઆઈઆઈના સહારે ચાલે છે. જો તેઓ પૈસા નાખે તો બજાર વધે અને કાઢે તો પડે. પણ નેથરા રિપોર્ટ દર્શાવે છે કે એફઆઈઆઈ તો એવા પ્રવાસીઓ છે જે જ્યાં પહેલેથી જ હવામાન સારું હોય ત્યાં જ જાય છે. તેઓ જાતે હવામાન નથી બનાવતા. આ બહુ જ સચોટ વિશ્લેષણ છે. એફઆઈઆઈ એવું મૂડીરોકાણ છે જે રિટર્નની પાછળ ભાગે છે. તેઓ રિટર્ન પેદા કરતા નથી. ખાસ કરીને પેસિવ ફંડ્સ. પેસિવ ફંડ્સ કેવી રીતે કામ કરે છે? જુઓ, પેસિવ ફંડ્સ એવા છે જે કોઈ માણસના દિમાગથી નથી ચાલતા પણ કમ્પ્યુટર એલ્ગોરિધમથી ચાલે છે. તેમનું કામ માત્ર ઇન્ડેક્સની નકલ કરવાનું છે. જ્યારે એમએસસીઆઈ ઇન્ડેક્સમાં ભારતનું વજન ઘટે છે ત્યારે આ પેસિવ ફંડ્સ ફરજિયાતપણે ભારતના શેર વેચવા જ પડે છે. ભલે ને ભારતનું અર્થતંત્ર ગમે તેટલું મજબૂત કેમ ના હોય. હા, તેઓ મજબૂરીમાં વેચે છે, સ્વેચ્છાએ નહીં. આની સીધી અસર ભારતના લાર્જ કેપ, બેન્કિંગ અને આઈટી શેરો પર પડી હતી. તો પછી સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે આ બધા ઘોંઘાટ વચ્ચે અત્યારે ભારતીય બજારમાં સાચું મૂલ્ય એટલે કે વેલ્યુ ક્યાં છુપાયેલું છે? કારણ કે રિટેલ રોકાણકારોના ફેવરેટ એવા સ્મોલ અને મિડકેપ શેરો તો અત્યારે આસમાને પહોંચી ગયા છે. ડીએસપી નેથરા રિપોર્ટ આ અંગે બહુ જ સ્પષ્ટ ચેતવણી આપે છે. અત્યારે સ્મોલ અને મિડકેપ ઐતિહાસિક રીતે ખૂબ જ મોંઘા છે. તેમનો સરેરાશ પીઈ 20ની આસપાસ પહોંચી ગયો છે. 20નો પીઈ સ્મોલ કેપ માટે? આ તો બહુ વધારે કહેવાય. હા, સામાન્ય રીતે સ્મોલ અને મિડકેપ આટલા મોંઘા હોતા નથી. આ ભૂતકાળમાં હંમેશા ટોચ ગણાતી હતી. સાચું મૂલ્ય અત્યારે લાર્જ કેપમાં છે. આંકડા સાંભળવા જેવા છે. ભારતના ટોપ 10 શેરોનો બજાર હિસ્સો કુલ બજારના માત્ર 19% જ રહ્યો છે, જે ઐતિહાસિક તળિયે છે. ઓહ! આ એવી વિશાળ કંપનીઓ છે જે અત્યંત નફાકારક છે અને તેમનું રિટર્ન ઓન ઇક્વિટી ખૂબ જ ઊંચું છે. છતાં અત્યારે તેઓ સસ્તા ભાવે મળી રહ્યા છે. આ ઉપરાંત રિપોર્ટમાં ડેટ માર્કેટ એટલે કે બોન્ડ બજાર વિશે પણ એક બહુ જ આકર્ષક ડેટા પોઈન્ટ છે. હા, અને શ્રોતાઓ માટે આ સમજવું અત્યંત જરૂરી છે. અત્યારે ભારતનું 10 વર્ષનું રિયલ યીલ્ડ 5%થી વધુ છે. જરા આને સરળ ભાષામાં સમજાવી દઈએ. રિયલ યીલ્ડ એટલે કે મોંઘવારીનો દર બાદ કર્યા પછી ખિસ્સામાં આવતો ચોખ્ખો નફો. જો બેંકની એફડી 7% આપે અને મોંઘવારી 5% હોય તો રિયલ યીલ્ડ માત્ર 2% કહેવાય. બરાબર છે. પણ અત્યારે આ ડેટ માર્કેટમાં 5%થી વધુ છે. બિલકુલ સાચું. અને આ 5%નો આંકડો છેલ્લા 10 વર્ષના ઇતિહાસમાં 98મા પર્સન્ટાઇલ પર છે. મતલબ કે છેલ્લા 10 વર્ષમાં માત્ર 2% સમય જેવો આવ્યો છે જ્યારે ડેટ માર્કેટમાં આટલું ઊંચું અને સુરક્ષિત વળતર મળતું હોય. શું વાત છે! હા, જો ઓઇલનો પ્રશ્ન વધુ વણસે નહીં તો અત્યારે ડેટ માર્કેટમાં રોકાણ કરવું એ અત્યંત નફાકારક સાબિત થઈ શકે છે. આ માહિતી ખરેખર આંખ ઉગાડનારી છે. હવે જો લાર્જ કેપમાં સાચું મૂલ્ય છુપાયેલું છે તો એવું કયું સેક્ટર છે જે લાર્જ કેપમાં પણ સૌથી વધુ અવગણવામાં આવ્યું છે? ડીએસપી નેથરા રિપોર્ટ મુજબ તેનો સ્પષ્ટ જવાબ છે ભારતીય આઈટી સેક્ટર. હા, ભારતીય આઈટી સેક્ટર અત્યારે એવા તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે જ્યાં મોટાભાગના લોકો તેને મૃતપ્રાય માની રહ્યા છે. રિપોર્ટના આંકડાઓ કહે છે કે નિફ્ટી આઈટીના 60% શેરો તેમના ઐતિહાસિક વેલ્યુએશનના તળિયે એટલે કે બોટમ 33મા પર્સન્ટાઇલમાં ટ્રેડ થઈ રહ્યા છે. હા, એટલું જ નહીં. નિફ્ટી 50ની સરખામણીમાં
આ સેક્ટરે પોતાનું છેલ્લા એક દાયકાનું આઉટ પરફોર્મન્સ ગુમાવી દીધું છે. એટલે કે 10 વર્ષમાં પહેલીવાર એવું બન્યું છે કે આઈટી સેક્ટરે આખા બજાર કરતાં ખરાબ પ્રદર્શન કર્યું હોય. અત્યારે એવું લાગે છે કે જાણે લોકો આઈટી સેક્ટરથી ડરીને દૂર ભાગી રહ્યા છે. અને તેનું મુખ્ય કારણ એ જ એઆઈનો ડર છે, જેની આપણે અગાઉ વાત કરી. હા, અને મારો પ્રશ્ન પણ બરાબર એ જ છે. આપણે જોઈએ છીએ કે એઆઈ જાતે કોડિંગ કરી રહ્યું છે, ચેટબોટ્સ જટિલ સોફ્ટવેર બનાવી રહ્યા છે, તો શું ભારતીય આઈટી સેક્ટરનું કામ ખરેખર ખતમ નથી થઈ જવાનું? એટલે જ તો રોકાણકારો આનાથી દૂર ભાગી રહ્યા છે ને? આ ડર સ્વાભાવિક છે અને બજાર સેન્ટિમેન્ટ પર ચાલે છે. પણ જ્યારે આપણે ડેટાના લેન્સથી જોઈએ ત્યારે કંઈક અલગ જ વાર્તા સામે આવે છે. અલગ વાર્તા? એટલે ડેટા શું કહે છે? જુઓ, બિઝનેસની દુનિયામાં કોઈપણ વ્યવસાયના પતન અથવા મરવાના 2 મુખ્ય લક્ષણો હોય છે. પહેલું, કંપનીનું વેચાણ ઝડપથી ઘટવા લાગે અને બીજું, તેના નફાના માર્જિન તૂટી જાય. ઓકે, તો ભારતીય આઈટી કંપનીઓમાં અત્યારે શું પરિસ્થિતિ છે? અત્યારે આઈટી કંપનીઓના વેચાણમાં વૃદ્ધિ રોકાઈ છે, તે ફ્લેટ છે, પણ તે સંપૂર્ણપણે ડી-ગ્રોથમાં નથી ગઈ. આ એક લાલ બત્તી છે, પણ અંત નથી. અને માર્જિનનું શું? સૌથી મોટો પુરાવો માર્જિનનો છે. અત્યારે આ કંપનીઓના એબિટા માર્જિન તેમના ઐતિહાસિક ટોચ પર છે. પણ એક મિનિટ, જરા થોભો. મારે અહીં એ સમજવું છે કે જો વેચાણ વધતું જ નથી તો માર્જિન ઊંચા કેવી રીતે હોઈ શકે? એબિટા એટલે કે રોજિંદો ખર્ચ કાઢ્યા પછી વધતો નફો. શું આ કંપનીઓ પોતાના કર્મચારીઓને છૂટા કરીને અથવા નવા પ્રોજેક્ટ્સમાં સંશોધન ન કરીને ટૂંકા ગાળાનો નફો તો નથી દેખાડી રહી ને? આ તો ભવિષ્ય માટે ખતરનાક કહેવાય. આ એકદમ વાજબી શંકા છે અને બજાર પણ કદાચ એવું જ વિચારી રહ્યું છે. પણ આપણે થોડું ડીપ જઈએ તો આ કંપનીઓ હજુ પણ 5 થી 6% ફ્રી કેશ ફ્લો યીલ્ડ જનરેટ કરી રહી છે. ફ્રી કેશ ફ્લો એટલે પગાર, ભાડું અને ટેક્સ બધું જ ચૂકવ્યા પછી કંપનીના બેંક એકાઉન્ટમાં જમા થતી રોકડ. બરાબર? હા, બિલકુલ. જો કોઈ કંપની ખરેખર મરી રહી હોત, તેનો ધંધો છીનવાઈ રહ્યો હોત, તો ટકી રહેવા માટે તેણે પોતાના ભાવ ઘટાડવા પડ્યા હોત. નુકસાન કરીને પણ ગ્રાહકોને જાળવી રાખવા પડ્યા હોત. સાચી વાત. પણ અહીં એવું નથી થઈ રહ્યું. ના, અહીં ગ્રાહકો તેમને ઊંચા ભાવ આપવા તૈયાર છે. તેમનું રિટર્ન ઓન ઇક્વિટી હજુ પણ 20 થી 25% આસપાસ છે. આ બતાવે છે કે સેક્ટર ખતમ નથી થઈ ગયું. તે માત્ર આર્થિક ધીમા પડવાને કારણે એક સાયકલમાંથી પસાર થઈ રહ્યું છે. અને ઇતિહાસ પણ કંઈક આવું જ કહે છે ને. 2016-17માં પણ જ્યારે ક્લાઉડ અને ડિજિટલ ટેકનોલોજીનો જુવાળ આવ્યો હતો, ત્યારે પણ લોકો કહેતા હતા કે ભારતીય આઈટી ખતમ થઈ જશે કારણ કે સર્વર મેન્ટેનન્સનું કામ જતું રહેશે. બરાબર. ત્યારે પણ આ કંપનીઓએ પોતાની જાતને બદલી અને નવી ક્લાઉડ ટેકનોલોજી અપનાવીને પાછી કમાણી શરૂ કરી દીધી. તો અત્યારે જે ઘટાડો છે તેને તક ગણી શકાય? હા, અત્યારે જે રીતે આઈટી ઇન્ડેક્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, તે ઐતિહાસિક ડેટા મુજબ એક મોટી તક હોઈ શકે છે. ડીએસપી નેથ્રા રિપોર્ટ દર્શાવે છે કે જ્યારે પણ આઈટી ઇન્ડેક્સમાં 25 થી 30% ઘટાડો એટલે કે ડ્રોડાઉન આવે છે, ત્યારે ત્યાંથી આગળના 2 વર્ષનું સરેરાશ રિટર્ન 24% જેટલું ઊંચું હોય છે. ઓહ વાહ! 24% સરેરાશ રિટર્ન? હા, જો લાંબા ગાળાના રોકાણકારો અત્યારે ઐતિહાસિક વેલ્યુએશન પર અને મજબૂત બેલેન્સ શીટ સાથે ઉપલબ્ધ આ કંપનીઓને જુએ તો અહીં જોખમ કરતાં રિવોર્ડ વધુ દેખાય છે. આ સમજવું ખરેખર મહત્વનું છે. બજારનો ડર અને વાસ્તવિકતા વચ્ચેનો આ જ તફાવત છે જે સમજદાર રોકાણકારોએ ઓળખવાનો હોય છે. બિલકુલ. તો ચાલો આપણે આજના આ વિસ્તૃત વિશ્લેષણના 4 મુખ્ય મુદ્દાઓને ટૂંકમાં બાંધી લઈએ. પહેલું, ઓઇલનો પ્રશ્ન અત્યારે પેટ્રોલ ખૂટી જવાનો નહીં, પણ હાઈવે પર ટ્રાફિક જામ એટલે કે સપ્લાય ચેઇનનો છે. $120 સુધી લાંબો સમય જાય તો જ ભારત માટે ચિંતાનું કારણ છે. બરાબર. બીજું, એઆઈ પાછળ જે અબજો ડોલર ખર્ચાઈ રહ્યા છે, તેના વેલ્યુએશન અત્યંત ભયજનક અપેક્ષાઓ પર ઊભા છે. અને તે અપેક્ષાઓ પૂરી કરવી ગણિતની રીતે ખૂબ જ કઠિન છે. ત્રીજું, વિદેશી રોકાણકારો માત્ર વળતરની પાછળ ભાગે છે. તેઓ વળતર પેદા નથી કરતા. અને અત્યારે સાચું મૂલ્ય લાર્જ કેપ અને ડેટ માર્કેટમાં છે. અને છેલ્લે, ભારતીય આઈટી સેક્ટર મરી નથી રહ્યું. તેના મજબૂત માર્જિન સાબિત કરે છે કે તે માત્ર એક કપરા સમયમાંથી પસાર થઈ રહ્યું છે. આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને ડીએસપી નેથ્રા રિપોર્ટમાં રોકાણકારો માટે કેટલાક શું ન કરવું એટલે કે વાયા નેગેટિવના નિયમો આપ્યા છે જે અત્યંત પ્રસ્તુત છે. હા, નેગેટિવ નોલેજ ઘણીવાર પોઝિટિવ કરતાં વધુ બચાવે છે. શું છે આ નિયમો? પહેલો નિયમ,
ગમે તેટલી સારી વાર્તા હોય, મોંઘા ભાવે ક્યારેય ખરીદી ન કરવી. ભાવ જ તમારું નસીબ નક્કી કરે છે. બીજું, બજારની રોજબરોજની અસ્થિરતાને ક્યારેય કાયમી જોખમ ન સમજવું. મતલબ વોલેટિલિટી એ રિસ્ક નથી. બિલકુલ. અસ્થિરતા તો બજારનો સ્વભાવ છે. સાચું જોખમ મૂડી હંમેશા માટે ધોવાઈ જવી તે છે. અને ત્રીજું, માત્ર ટ્રેન્ડ કે ટોળાની પાછળ ન ભાગવું. કારણ કે જ્યારે બજારમાં કોઈ ટ્રેન્ડ બહુ લોકપ્રિય થઈ જાય છે, ત્યારે તેમાં ભવિષ્યના સારા વળતરની શક્યતાઓ ઓછી થઈ જાય છે. સાચી વાત છે. હંમેશા માર્જિન ઓફ સેફટી સાથે જ રોકાણ કરવું જોઈએ. એટલે કે ધાર્યા કરતાં થોડું ખરાબ પરિણામ આવે તો પણ મોટું નુકસાન ન જાય તેની વ્યવસ્થા રાખવી. આ નિયમો હંમેશા યાદ રાખવા જેવા છે. હવે આજના આ ગહન અભ્યાસના અંતે માર્ચ 2026ના ડીએસપી નેત્રા રિપોર્ટના ડેટા પરથી એક નવો વિચાર રજૂ કરવાનું મન થાય છે. અચ્છા. હા, સાંભળનારાઓ માટે આ એક એવો પ્રશ્ન છે જેના પર બેસીને શાંતિથી મંથન કરવાની જરૂર છે. ચોક્કસ. શું છે તે વિચાર? આપણે સેગમેન્ટ 2માં જોયું કે મોટી ટેક કંપનીઓ પોતાના અસલી અને નફાકારક બિઝનેસની કમાણીમાંથી એઆઈ પાછળ અબજો ડોલર ખર્ચી રહી છે. કારણ કે અત્યારે એઆઈ જાતે નફો નથી રડતું. બજારને અપેક્ષા છે કે 2030 સુધીમાં એઆઈ $2 ટ્રિલિયન આવક ઊભી કરશે. હા, જે આપણે ગણતરી કરી. પણ જરા વિચારો, જો 2030 સુધીમાં આ એઆઈ અપેક્ષિત $2 ટ્રિલિયન આવક ઊભી કરવામાં નિષ્ફળ જાય, તો આ અસફળ રોકાણની તે કંપનીઓના અસલી બિઝનેસ પર અને તેના પર નિર્ભર ગ્રાહકો પર કેટલી ભયાનક અસર થઈ શકે. આ બહુ મોટો પ્રશ્ન છે. જે સર્ચ એન્જિન કે ઈ-કોમર્સ કંપનીઓએ પોતાના ખિસ્સા ખાલી કરીને $1 ટ્રિલિયન ઉડાડી દીધા, શું તે માત્ર એક સેક્ટરનું પતન હશે કે પછી આખી વૈશ્વિક સપ્લાય ચેઇન અને અર્થતંત્રમાં એવું મોટું ગાબડું પાડશે જેની કલ્પના પણ અત્યારે કોઈ નથી કરી રહ્યું? આ એક એવો પ્રશ્ન છે જેના પર ભવિષ્યમાં રોકાણ કરતા પહેલા કોઈએ પણ વિચારવાની જરૂર છે. ખરેખર, આ ઘણું ગહન વિચારવા જેવું છે. તો આ સાથે જ આજના આ વિસ્તૃત વિશ્લેષણમાં જોડાવા બદલ સૌનો આભાર. ડેટા અને સાચી માહિતી સાથે ફરી મળીશું. ત્યાં સુધી બજારના ઘોંઘાટથી દૂર રહેવું અને સલામત રીતે આગળ વધવું. વિદાય. મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજારના જોખમોને આધીન છે. યોજના સંબંધિત તમામ દસ્તાવેજો ધ્યાનથી વાંચો.